તો દોસ્તાર લોકો તમે જોઈ શકો આપડા નવો ચેલેન્જ લઈને આવી જશે વડાપાઉં ચેલેન્જ. આ બધામાં 6 વડાપાઉં મૂકી દીધેલા છે. હવે આપણે જોઈએ કોણ પહેલા વડાપાઉં ખાઈને જે છેલ્લા 2 પ્લેયર આરે તેને સજા આપવામાં આવશે. તો આ 2 પ્લેયર બેસી ગયેલા છે. હવે એક બીજો પ્લેયર આવતો છે આપણો. હેલો દોસ્તાર લોકો આપણે આજે આ ચેલેન્જ લઈને આવી ગયા છે. તમે જોઈ શકે આ 3 પ્લેયર બેસેલા છે આપણે ને આપણે હવે ચેલેન્જ ચાલુ કરીએ. જે 2 પ્લેયર આવે તેને સજા આપવામાં આવશે. હું સજા આપે તે આપણે છેલ્લે બતાવીએ. તો આપણે હવે ચેલેન્જ ચાલુ કરીએ. 1 2 3 સ્ટાર્ટ. તો આપણે આ વડાપાઉં ખાવાનું ચાલુ કરી નાખ્યું છે દોસ્તાર લોકો. તમે જોઈ શકો એ લોકો આ 3 જણ વડાપાઉં ખાવા બેસી ગયા છે. જોઈએ આમાંથી 3 માંથી કોણ જીતે. આપણે સામેની સાઈડ પિંક ટી શર્ટ વાળો બેસેલો છે જયનીતભાઈ છે. આ વચ્ચે લીલી ટી શર્ટ વાળો છે આ દિવ્યાંગભાઈ છે. ને બાજુમાં યશભાઈ છે. જોઈએ આપણે 3 માંથી કોણ પહેલા વડાપાઉં ખાય ને જે પહેલા વડાપાઉં ખાય તે ડિસાઈડ કરે કે બીજા 2 ને હું સજા આપવાની. તો જોઈએ કોણ વડાપાઉં ખાય એમાંથી પહેલા. આ જયનીતભાઈ ને દિવ્યાંગભાઈ તો બહુ ફાસ્ટ ખાતો છે. યશભાઈ થોડા ધીરે ધીરે જેવો ખાતો છે. હજુ તો 1 વડાપાઉં ખાધું છે. જયનીતભાઈ ને દિવ્યાંગભાઈ એટલે 2 વડાપાઉં ખાઈ લીધા છે. આ બે તો બહુ ફાસ્ટ ખાવા માંડેલા છે. ત્યાંથી યશભાઈ ની ડીશમાં બહુ ઘણા વડાપાઉં વધેલા દેખાતા છે હજુ બી. જયનીતભાઈ ને દિવ્યાંગભાઈ તો ફટાફટ વડાપાઉં ખાવા માંડેલા છે. જોઈ શકો તમે બહુ ફાસ્ટ વડાપાઉં ખાતા છે એ લોકો તો. વિડીયો બહુ લાંબુ થઈ જાય એટલે આપણે થોડુંક આથી ફાસ્ટ ફોરવર્ડ કરીએ. ને જોઈ શકો તમે બધા એ લોકો બહુ ફટાફટ ખાવા માંડેલા છે. આ જયમીતભાઈ ની ને દિવ્યાંગભાઈ ની ડીશ તો ખાલીઓ થઈ ગઈ છે. યશભાઈ ની ડીશ હજુ ભરેલી જ દેખાતી છે આપણે. તો જોઈએ અહીંયા કોણને કઈ સજા મળે ને કોણ જીતે અહીંયા. જયનીતભાઈ આપણે ખાઈ નહીં શક્યો છે. દિવ્યાંગભાઈ ખાઈ લીધું પહેલા ને અહીંયા દિવ્યાંગભાઈ સજા આપે. જયનીતભાઈ અગર વોમિટ કરી બેઠે તો સ્કીપ કરી દેતે એને ડાયરેક્ટ હારેલો ઘોષિત કરવામાં આવતે. પણ પાછો બેસી જશે ને જયનીતભાઈ ને મારા વચ્ચે હમણાં કોમ્પિટિશન થતી છે. આપણે હમણાં જોઈએ કોણ જીતે 2 માંથી. જયનીતભાઈ જીતે કે યશભાઈ જીતે. સજા તો બેઉને જ મળે કેમ કે હેલો દોસ્તાર તમે જોઈ શકો આ ચેલેન્જ આપણે કર્યો છે. તો પહેલા દિવ્યાંગભાઈ ખાધું છે. પછી જયનીતભાઈ ને આપણે હારી ગયેલા છે. તો હવે તમને બતાવીએ સજા હું આપવાની છે તે 2 જણને. દિવ્યાંગભાઈ નક્કી કરે 2 જણને હું સજા આપવાની છે તે આપણે તમને બતાવીએ પછી સજા. તો હેલો દોસ્તાર લોકો આ દિવ્યાંગભાઈ સજા લઈ આવ્યો છે આપણા હારું. કાઈ સજા લાવ્યો છે તો ખબર નહીં બેઉને હારું જોઈએ કાઈ સજા નીકળે તે. ગાણો ફાટ્યા કરી તમારી. જોઈએ બેઉને કાઈ સજા નીકળે ને કાઈ નહીં તે. અમારી બંને ગાણો ફાટ્યા કરતી છે અમારી તમે જોઈ શકે. જેનીભાઈ કઈ લાન લે લે ભાઈ પેલા ચૂઝ કરતે. मैं મારામાં મરચું નીકળ્યું. કારેલું નીકળ્યું છે આપણે માં સજા. એટલો મોટો મરચો નીકળ્યો છે તમે. કારેલું નીકળ્યું છે સજા આપણે માં. ખાવા તો નહીં કરે. આ જો તમે ગાઈ મારામાં મરચું નીકળ્યો. જોઈ શકે તમે. કારેલું નીકળ્યું છે. કારેલું સજા બી કાપી લે એટલે તો બહુ ઊંડી સજા છે. હારું છે તો કારેલું ગાઈસ. કેવું લાગે આજ તો ખાઈ જવાનું છે તમારે. કાર ખાઈએ. તો હેલો ગાઈસ જો તમે મેં ખાઈ લીધું છે કારેલું. એ મરચું ખાઈ લીધું છે. દિવ્યાંગભાઈ કે આજે એક બુકો ખાઈ લે તો આજે આપણે એકવાર ખાઈએ. વિધાઉટ ગાઈસ કારેલું કારેલું મને તો ખાવી છે. બહાર તો બટા કારેલું. કારેલું જો આપણે ખાતા છે. મેં તો ખાઈ ગયો છે. આ દિવ્યાંગભાઈ કાંથી સજા લઈને આવેલા એ નાની સજા.
હજુ ગળી પણ જાતો છે મારથી તે નહીં ખાવાય. આખું કારેલું ગાઈસ તમને ખાઈ બતાવો. આ આખો મરચો ખાઈ દો. હું કઈ દિવ્યાંગભાઈ શું કહે દિવ્યાંગભાઈ શું કહે આખું કારેલું ખાઈ બતાવું મેં. જયનીતભાઈ આખો મરચો ખાઈ દો. તો હેલો દોસ્તો લોક જયનીતભાઈ બી આખો મરચો ખાધો છે. તો આપણે બી આખું કારેલું ગોળ ફરતોથી ખાઈ ગયા છે. અંદરથી આ પાકું જેવું હતું એટલે બી નહીં ખાધી. ના જયનીતભાઈ બી આખો મરચો ખાધો છે. ના જયનીતભાઈ આખો મરચો ખાઈ લીધો પછી તમે જોવો ખાલી એના રિએક્શન ખાલી જોવો તમે ખાલી આને કેટલું તીખું લાગેલું છે તમને બતાવું મેં. તમે જોવો ખાલી કોચિંબર ને ખાયા કરતો છે. તો હેલો ગાઈસ તમે જોઈ શકો એને બહુ તીખું લાગેલું છે. મારામાં કારેલું આવેલું તું મને આટલું પડવું નહીં લાગ્યું મળે. આ જોવો તમે ખાલી આ જોવો આંખમાં જોવો તમે ખાલી નાકમાં આ જોવો તમે ખાલી નાકમાં. अपने घर जाना है मुझे घर जाना है.